નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 25/3/2026 બુધવાર. તો મિત્રો, આજની જાણકારી લેતા પહેલાં જોઈએ આજના અભિજીત મુહૂર્તનો સમય. મિત્રો, આજે અભિજીત મુહૂર્ત છે જ નહીં, તો આજે શુભ કામ બને ત્યાં સુધી ટાળવું. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:45 રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:17 સુધી રાહુકાળ ચાલશે. તો આ સમયમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ શરૂ ન કરવા. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરવો. કયા દેવી દેવતા સહાયક? તો આજે માં નવદુર્ગાની સહાય તમને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે આપણા લોહીમાં વિકાર આવી શકે છે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે લીલા વસ્ત્રમાં લીલા મગ બાંધીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે કુળદેવી કુળદેવતા બંને તમને સહાયક થઈ શકે છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે આપણા ગુપ્તાંગ આપણને પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કૌટુંબિક આપણા જે કાકા કાકી હોય, નજીકના જે સગા છે, એ લોકોની સહાય કરવી જોઈએ, એ લોકોની ખેર ખબર પૂછવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. તો મિત્રો, આજે કયા દેવી દેવતા સહાયક? તો આજે માં નવદુર્ગા તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે શરીરની નસો આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે મા દુર્ગાના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની મજબૂરીનો લાભ નહીં લેતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન શિવ ને મા પાર્વતી બંનેની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણે પરેશાન કરી શકે? તો આજે આપણા મનમાં વિકાર ઊભો થતો દેખાય છે, ત્યાં ધ્યાન રાખજો. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ આજે પોતાના અંગત સંબંધોમાં ધ્યાન આપવાનું છે. શું નથી કરવાનું? મિત્રો, આજે અન્નનો બગાડ બિલકુલ નહીં. કયા દેવી દેવતા સહાયક? તો ભગવાન સૂર્યનારાયણ અને શનિ મહારાજ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે છાતીના ભાગમાં રહેલું હૃદય એ તમને પરેશાન કરી શકે છે. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ કીડિયારું પૂરવું જોઈએ. કીડીને આજે ઘઉંનો લોટ ને ખાંડ ભેગા કરીને આપવા જોઈએ. શું નથી કરવાનું? આજે મિત્રો, ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરવા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે કુળદેવી તમને સહાય કરી જાય. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરે? તો આજે કરોડરજ્જુ તમને પરેશાન કરી શકે. કરોડરજ્જુમાં રહેલી નાની નાની નસો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી
મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ જરૂરિયાતમંદ વિધવા સ્ત્રીને સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધંધામાં ખોટી હરીફાઈ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક થાય? તો આજે માતા સરસ્વતી તમને સહાયક થઈ શકે છે. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે? તો આજે માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે છૂટક વેપારમાં માલનો ભરાવો નહીં કરવો. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે હનુમાનજીની આરાધના કરજો. હનુમાનની કૃપા ચોક્કસ તમને પ્રાપ્ત થવાની છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે શરીરનું લોહી ખરાબ થઈ શકે છે. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મેલા ગેલા કપડાં પહેરીને ફરવું નહીં. કયા દેવી દેવતા આપણને સહાયક થઈ શકે? તો આજે ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મીની આરાધના કરજો. એની સહાય ચોક્કસ તમને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે મનમાં નકારાત્મક વિચારો ઊભા થતા દેખાય છે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પક્ષીઓને લીલા મગ ખવડાવવા જોઈએ. એનાથી ધંધામાં સારો ફાયદો થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે અંગત સંબંધોને બગાડવા નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શનિ અને ભૈરવજી બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે પગમાં રહેલા મસલ્સ તમને પરેશાન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે થોડા મસૂર માટીના કોડિયામાં ભરીને મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? જવાબદારીથી ભાગવાનું નથી. કયા દેવી દેવતા સહાયક છે? તો મિત્રો, આજે તમને શનિ મહારાજ સહાય કરતા દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આપના શરીરના નાના જોઈન્ટ્સ આપણને આજે પરેશાન કરી શકે છે. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજે પોતાની કિંમતી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરની પૂજામાં ઘંટડી નહીં વગાડતા. હવે જોઈએ આપને કયા દેવી દેવતા સહાયક થઈ શકે છે. તો આજે ભગવાન શિવ અને મા પાર્વતીની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આપણા શરીરમાં, આપણા મનમાં નેગેટિવ વિચારો ઊભા થતા દેખાય છે. એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.